અને આગળ વાત કરીએ તો ડેસર દૂધ મંડળી પર કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે। ધારાસભ્ય કેતન ઇનામદારના આરોપ બાદ વધુ એક ખુલાસો થયો। ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરનું સ્ફોટક નિવેદન સામે આવ્યું। 2012 પછી બરોડા ડેરીનો દાટ વળી ગયો છે। હું 2000 થી 2006 સુધી ચેરમેન હતો, ત્યારે 1250 મંડળી હતી, જે ઘટીને હવે 800 થઈ ગઈ છે। જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ છે। દૂધ મંડળીઓ ખાનગી ડેરીને દૂધ વેચી રહી છે। જિલ્લાની મંડળી છે એની સામે આરોપ લગાવ્યો કે 5 જણ જે મૃતક છે તેના નામે પણ કૌભાંડ થયું 39 લાખનું। તમે પણ આવા જ એક કૌભાંડ વિશે જાણો છો, શું છે આ સમગ્ર? 2012 થી સંસ્થાની જે હાલત જોવામાં આવી છે, બે ભજીયા ખાઈને લોકોએ આ સંસ્થા ઊભી કરેલી, એ 2012માં 2013 થી 7,15,000 25,000 લીટર દૂધ અમે જ્યારે આપ્યો વહીવટમાંથી ઉતર્યા ત્યારે, અત્યારે 4,80,000 દૂધ છે। 300 350 400 દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે। એક મહિનાની 60 ટન દૂધ આવે બરોડા ડેરીમાં, એમાં 20-40 ટંકોનું દૂધ મફતના ભાવે લઈ લે તો ગામડા લેવલ પર જે દૂધ મંડળી ચલાવવી કેવી રીતે, એ પ્રશ્ન ગામના મંત્રીને ઊભો થાય છે કે વારવાવાળાને કેટલા પૈસા આપવા, ટેસ્ટર મંત્રીને કેટલા પૈસા આપવા, એનો બહુ મોટો પ્રશ્ન છે। આ જે સાહેબે ધારાસભ્યશ્રીએ આ જે પકડ્યું એવું તો બધું બહુ કમ્પાઉન્ડ છે। આ બરોડા ડેરીમાં એક જ પાર્ટીને બધા જ લેબર કોન્ટ્રાક્ટના કામો, જેના 500 માણસ અહીંયા ડેરીની અંદર રાતે રહે, એનો તમે 500 માણસનો લાઇટ પાણી નાહવાનો ખર્ચો એ કાઢો તો શું થાય આ સંસ્થાનું? આ સંસ્થામાં આડેધડ પોસ્ટિંગો કી પોસ્ટ પર ક્વોલિફિકેશન જોયા વગર જ કી પોસ્ટ પર અધિકારીઓ બનાવી દેવાના। તમારી સંસ્થાઓ એક ક્વોલિફિકેશન વાળો પાછળ રહે છે અને નહીં ક્વોલિફિકેશન એ તમારી સંસ્થામાં મેનેજર બની જાય। એ રીતે આ સંસ્થામાં હલાદપુરા ચિલ્લિંગ સેન્ટરમાં એક સંસ્થાનો મેનેજર હતા, દૂધ સંપાદનમાં સુપરવાઇઝર હતા, એને 90 લાખ રૂપિયાનું મકાન આટલા વર્ષોમાં બનાવ્યું। એ અમે આખી જિંદગી ગયા છે તોય 90 લાખનું મકાન નહીં બન્યું। તો એક 5 વર્ષમાં માણસ 90 લાખનું મકાન બનાવી દે। બોડેલી જવા ડેરીના ચેરમેન રહ્યા છો, તમારો કાર્યકાળ કયા વર્ષ સુધી હતો? અમારો 2000 થી 2006 6 વર્ષ તમે ચેરમેન રહ્યા? ના, વાઇસ ચેરમેન એવું બધું ચાલે, પણ હું લગભગ 2-3 ટર્મ ડિરેક્ટર રહ્યો છું। પણ આજ દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી। કોઈ કર્યો છે? આ હાલત કોઈ કરી છે? આ જે બોર્ડ જવાબદાર છે આને। કોણ બોર્ડ? હાલમાં જે ચેરમેન, વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો, જે માણસો પાસે મોટરસાઇકલ નહોતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે, એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે। કોઈ નામ તો છે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ, એ પ્રેસે નામ કઢાવવાનું છે। આજે આ સંસ્થામાં આ બહારની ડેરીઓ ઘૂસી ગઈ, પ્રાઇવેટ ગામડામાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લઈ જાય, એનું કારણ હું? તમારો અનગઢ વહીવટના કારણે પ્રાઇવેટમાં દૂધ જતું થયું। તમારા સમયે કેટલી મંડળી હતી ને હવે કેટલી બચી છે? અમારા વખતે 1250 મંડળી હતી, હવે કેટલી? અત્યારે 800 મંડળી માન હશે। કારણ કે ડેરીના કર્મચારી કોઈ બોલવા જ તૈયાર નથી। જે વસ્તુ નાનામાં નાની દૂધ સંપાદનના મેનેજરે કેવી હોય, મંડળીનો પ્રશ્ન દૂધ સંપાદનના મેનેજર ઉકેલતા હોય છે, એની જગ્યાએ આ તો બધું જ એમડી બરોડા ડેરીના એમડી એવા છે કે માસ્તર, મેં તો મારા નામ માસ્તર ભણાવવાના એવી પોસ્ટ છે, એમને સુગમમાંથી ઉચકીને જ ડાયરેક્ટ એમડી બનાવી દીધા છે। શું નામ છે? જોશી સાહેબ કરીને એમડી છે। એ બિલકુલ પપેટ છે, પપેટ। એના પપેટ છે એ ચેરમેન, વાઇસ ચેરમેન, એના કારણે આ વહીવટ બગડ્યો છે। તપાસ એમને સોંપવાનું કહ્યું છે, તપાસ કરવાનું કહ્યું છે, એમડીને લાગે છે યોગ્ય તપાસ થશે? જે કેતનની નામદારે લેટર લખ્યો છે, એમડી નહીં કરે પણ સરકાર કરવાની છે તપાસ। આમાં તો એફઆઈઆરો થવાની છે। આ બીજી 2-4 એફઆઈઆરો તો અમારા તિલકવાડા અને નસવાડી તિલકવાડા સંખેડામાંથી થશે। કારણ કે તિલકવાડામાંથી દૂધ ચોરતો વિડીયો અમારી પાસે છે। એ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તો ભાઈ લારૂ પીવા પૂરતું દૂધ ચોરે, એમાં શું નવાઈ છે? બોલો, આ ડેરીનો વહીવટ છે। એના હલાદપુરા ક્યાં આવ્યું છે? હલાદપુરા મંડળી બોડેલી, એમાં પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે? બધે જ આ પ્રકારનો છે। બધે મંડળીઓ, દૂધ મંડળીઓ બેસી ગઈ, દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ। એટલે પછી ભ્રષ્ટાચાર કરવો પડે? ભ્રષ્ટાચાર કરવાની જગ્યાએ બોગસ દૂધો ભરવાના। એક હતું શાસન છે ડેરીમાં, એના કારણે આ બધું થાય છે।
એક માણસ કે એ પ્રમાણે સંસ્થા ચાલે. કયા સમય પછી તમે કહો છો કે આ ડેરીનો વહીવટ કથળ્યો છે? કઈ સાલ? આ 2013 પછી ગબડ્યો વહીવટ. કેટલા કરોડનું કૌભાંડ તમે માનો છો? આમાં આ કૌભાંડ તો બધું તપાસમાં બહાર આવે. જિલ્લામાં ભાવફેરની રકમ અમે અમારા વખત જે આપતા હતા એનાથી 50% બી ભાવફેરની રકમ જિલ્લાના ખેડૂતોને નથી મળતી. અત્યારે હમણાં શહેરમાં દૂધનો ભાવ વધ્યો, બરોડા ડેરીએ. અત્યારે એ લોકોએ ગામડામાં કોઈ ભાવ વધારો દૂધ મંડળીને આપ્યો જ નથી. પણ ભાવ વધારો જાહેર તો કર્યો છે. ખેડૂતને આપવાનો જાહેર કર્યો હોય તો મને બતાવો. ડાયરેક્ટ ખેડૂતને નથી મળતું. દૂધ મંડળીઓનો ભાવ વધારો હજુ સુધી થયો નથી. શહેરમાં ભાવ વધારો કર્યો, ગ્રામ્ય વિસ્તારમાં નહીં. ગ્રામ્ય વિસ્તારમાં નથી. તપાસમાં તમને બોલાવશે તો તમે કોઈ પુરાવા આપશો? પુરાવા છે તમારી જોડે? બધા પુરાવા જ છે, એમના પુરાવા જ છે બધા. મારી પાસે લોકો પાસે પુરાવા છે. મારી વાત ના કરશો, ગમે તે પાસે પુરાવા તો અહીંયા જ છે. તમે રજૂ કરશો ને પુરાવા? હા, હું રજૂ કરીશ ને. બહુ